યાત્રાધામ ચાંદોદ નજીકના ગામડી નજીક ઓરસંગ નદીના કાંઠે રવિવારે માછીમારી માટે ગયેલા આધેડને મગર ખેંચી જવાની ઘટના બની હતી। શોધખોળની લાંબી પ્રક્રિયા બાદ આજે મૃતદેહ મળી આવતા ચાંદોદ પોલીસે જરૂરી કાર્યવાહી સાથે મૃતદેહને પીએમ અર્થે ડભોઈ ખસેડ્યો હતો। મૂળ ગામ મથાસર, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા અને હાલ સિનોર તાલુકાના સતીસાડા ગામે ખેડૂત ત્યાં ખેત મજૂરી અર્થે રહેતા આધેડ પારસિંગભાઈ ડોસિયાભાઈ વસાવા, ઉંમર વર્ષ 50, અન્ય 3 મિત્રો સાથે રવિવારે બપોરે ચાંદોદ નજીકના ગામડી ગામ પાસે પસાર થતી ઓરસંગ નદીના કાંઠે માછીમારી કરવા ગયા હતા। ત્યારે નદીમાં આટાફેરા કરતો મહાકાય મગર એકાએક કાંઠે નદીમાં પગ લટકાવી માછીમારી કરી રહેલા પારસિંગ વસાવાની નજીક ધસી આવ્યો હતો અને તેમને જડબામાં ફસાવી નદીમાં તાણી જઈ આધેડનો શિકાર કર્યો હતો। સાથે રહેલા અન્ય 3 મિત્રોએ બચાવ માટે બૂમાબૂમ કરવા છતાંય આંખના પલકારામાં મગર આધેડને જડબામાં લઈ નદીમાં દૂર જતો રહ્યો હતો। સદર ઘટનાની જાણ ચાંદોદ પોલીસ અને વન વિભાગને કરવામાં આવતા ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી સાથે વડોદરા ફાયર બ્રિગેડને મદદ અર્થે બોલાવી શોધખોળ આદરવામાં આવી હતી, પરંતુ મોડી સાંજ સુધી મગરનો શિકાર બનેલા આધેડનો કોઈ પત્તો નહીં લાગતા ટીમ રવાના થઈ હતી। ત્યારે નેચર હેલ્પ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અલ્કેશ માછી, તેઓની ટીમ, ચાંદોદ પોલીસ તેમજ સ્થાનિકોએ આખી રાત મગરની હલચલ પર નજર રાખી તેના જડબામાંથી મૃતદેહ છોડાવવાના પ્રયત્નો આદર્યા હતા। પરિણામે આજે સવારે તેમાં સફળતા મળી। મગરે મોંમાંથી મૃતદેહને છોડી દેતા તેને નદી બહાર લાવતા મગરે પારસિંગ વસાવાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જણાઈ આવ્યું હતું। ફોરેસ્ટર જીતેન્દ્ર બારોટ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને વિગત જણાવી હતી। નોંધનીય છે કે ગામડી આસપાસના ઓરસંગ કાંઠા કિનારે માનવજાતને મગર નદીમાં ખેંચી જવાની આ 5મી ઘટના છે। આવી ઘટના વારંવાર બનતી હોવા છતાં કાંઠા કિનારા માછીમારો તેમજ પશુ ચરાવવા જતા લોકો બેદરકારી દાખવતા મગરના હુમલામાં જીવ ગુમાવતા રહ્યા છે। ત્યારે કયા કારણસર મગર આક્રમક બને છે તે અંગે નેચર હેલ્પ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અલ્કેશ માછીએ વધુમાં જણાવ્યું હતું કે નમસ્તે, મારું નામ અલ્કેશ મુરલી, નેચરલ ફાઉન્ડેશન ચાણોદ, અને અત્યારે ઓરસંગ કેમ્પ ગામડી ખાતે હું નેચરલિસ્ટ તરીકે ફરજ બચાવું છું। અને અહીંના નદીની અંદર ગઈકાલે જે બનાવ બન્યો છે એની અંદર વિગત એવી છે કે આ પરપ્રાંતીય જે ભાઈ છે પારસિંગભાઈ ડોસિયાભાઈ વસાવા, જે ગઈકાલે નદીના પટની અંદર માછીમારી કરવા માટે આવ્યા હોય અને મગર દ્વારા તેના પર હુમલો થયો છે। હવે આ હુમલાની પાછળના જે કુદરતી કારણો એવા છે કે અત્યારનો જે સમય છે એ મગરના સંવનનનો કાળ છે, અને આવા સંવનન કાળની દરમિયાન મગર જે છે એ આક્રમક સ્વભાવમાં હોય અને પોતાના માળાની રખેવાળીના હેતુથી થઈને આ મગર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। હવે આ જો મગરના હુમલા ટાળવા હોય તો વન વિભાગ દ્વારા અહીં આગળ ઘણી બધી જગ્યાએ બોર્ડ અને સાઇન બોર્ડ લગાડવામાં આવ્યા છે, છતાં પણ આ બનાવ બનવા પાછળના બીજા ઘણા બધા કારણો છે કે આ વિસ્તારની અંદર આડેધડ રીતના જ્યાં મગરના રહેઠાણ છે એવા વિસ્તારોની અંદર રેતીનું ખનન થઈ રહ્યું છે। જે વન વિસ્તાર છે, જ્યાં વન્યજીવોને રહેવાનો વિસ્તાર છે, એવા વિસ્તારની અંદર આડેધડ રીતે કોઈપણ જાતના માપદંડ વગર જે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, એ જે વસ્તુ જે છે કે વન્ય પ્રાણીઓનો જે સ્વભાવ છે ઉગ્ર થઈ જાય છે અને પોતાના ટેરેટરીના રક્ષણ માટે કે પોતાના બચ્ચાના રક્ષણના માટે થઈને આવા હુમલા થતા હોય છે। તો આવા હુમલા ટાળવા માટે પહેલાં તો તંત્રએ જાગૃત થવાની જરૂર છે કે આવી જે પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં થઈ રહી છે કે રેતી ખનન છે કે લાકડાનું કટિંગ છે એ બંધ થાય અને આ પ્રાકૃતિક સંપદા છે। એક બાજુ આપણા દેશના વડાપ્રધાન જે છે એવું કહી રહ્યા છે કે એક વૃક્ષ માના નામ પર, તો માના નામ પર આ વૃક્ષો રોપીને આપણે આટલી બધી જે જાગૃતતા લાવવી છે એનું કામ સરકાર તરફથી કરવામાં આવે છે, પણ શું એનો અમલવાર થઈ રહ્યો છે? ઘણી બધી રજૂઆતો છતાં પણ આ જિલ્લાની અંદર આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ નહીં થાય તો આ વન્યજીવો જે છે એ મુશ્કેલીમાં મુકાશે અને એના દ્વારા મનુષ્ય પણ મુશ્કેલીમાં મુકાશે। અને મારી દરેક ગ્રામજનોને અને નદી કિનારે ફરતા લોકોને પ્રાર્થના છે કે તમે ગમે ત્યારે નદીના પટમાં જાઓ છો તો સાવચેતી રાખો। અત્યારે માર્ચ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના સુધીમાં મગર જે છે એ પોતાના ઈંડા અને પોતાના બચ્ચાને લઈને ખૂબ જ સેન્સિટિવ હોય છે અને આવા સંજોગોની અંદર હુમલા થવાના ચાન્સીસ છે। તો મહેરબાની કરીને આવી કોઈ પ્રવૃત્તિ નદીના પટમાં ના કરો, જેથી તમારા અને તમારા પરિવારના કોઈ પણ વ્યક્તિઓને નુકસાન પહોંચે। જય હિન્દ, જય ભારત। ગામડી ઓરસંગ નદી ખાતે જે કિનારે ગઈકાલે 3:30 કલાકે અમને જે મેસેજ મળેલા હતા કે ખેત મજૂર છે
તે નદી કિનારે ગયો હતો તે દરમિયાન તેને મગર ખેંચી લઈ ગયો હતો. કાલે ભારે વન વિભાગ તેમજ પોલીસ ટીમ તેમજ NDRFની ટીમ બધાએ ભારે જહેમત કરી, પરંતુ લાશ મળી આવેલ ન હતી. આખી રાત ભારે જહેમત બાદ સવારે લગભગ 7:45 કલાકે તેની લાશ મળેલ છે. હવે એ લાશ લઈ જઈ એનું PM કરવામાં આવશે. PM કર્યા બાદ એને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને વન વિભાગ તરફથી જે કંઈ સહાય થશે તે મળશે. એને જલ્દી મળે તેવી કાર્યવાહી કરીશું અમે. આવી જીવલેણ હુમલાઓ ફરી ન થાય, લોકજાગૃતિ માટે શું કહેશો? લોકજાગૃતિ માટે અમે અવેરનેસના કેમ્પ કરેલા છે અગાઉ પણ, અને જે પણ કિનારા આવા ભયભીત કિનારા છે તે કિનારે વન વિભાગ દ્વારા મગર માટેના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. પરંતુ આ જે ઘટના બને છે તે સમગ્ર ઘટના લોકલ વ્યક્તિ નથી. આમાં આ જે બને છે તેમાં બહારની વ્યક્તિ આવીને આ થાય છે ત્યારે બને છે. અવેરનેસ તો અહીંયાની જે આજુબાજુની જે લોકો છે તેનામાં તો છે જ કે ખરેખર અહીંયા આ પરિસ્થિતિ છે એટલે લોકો કંઈ અંદર જતા નથી ને આવું કૃત્ય બનતું નથી. તેમ છતાંય અમારા દ્વારા વધુમાં વધુ સાઇનબોર્ડ લગાવવામાં આવશે અને જનજાગૃતિના કાર્યક્રમ કરવામાં આવશે.